હેલો વિદ્યાર્થી મિત્રો, હું નેહા કોટડિયા। આજે ધોરણ 7 ગુજરાતી મીડિયમ ગણિત અને ચેપ્ટર નંબર 3 માહિતીના નિયમન વિશે અભ્યાસ કરીશું। અગાઉના ધોરણમાં તમે માહિતીના નિયમન વિશે તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો। તેમાં તમે માહિતીને એકઠી કરવાનું, માહિતીને સમજવાનું, ચિત્રાલેખ સ્વરૂપે આપ્યું હતું તો તમે એને સમજ્યા છો, લંબ આલેખ અને કોષ્ટક સ્વરૂપે તમે રજૂ કરવાનું એને શીખી ગયા છો। તો હવે આ ધોરણમાં આપણે તેનાથી થોડાક આગળ વિશે ભણીશું। તો સૌપ્રથમ માહિતી એટલે કે શું? તો કે આપેલી વિગતોની વ્યવસ્થિત ગોઠવણી। તો કે આપેલી વિગતો છે એ કેવી હોય છે? તો કે આપેલી વિગતો છે એ કોઈ શાળાનું છે તો કે વિદ્યાર્થીઓ ભણે છે તો એનું હાજરીપત્રક હોય છે, અથવા તો તેને ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા છે એનો ચડતો કે ઉતરતા ક્રમ સ્વરૂપે એને ગોઠવેલી માહિતી હોય છે, અથવા કોઈ શહેરનું તાપમાન આપેલું હોય છે, શહેરમાં પડેલો વરસાદ આપેલો હોય છે, કોઈ ક્રિકેટ મેચ રમાયેલી છે તો એના રન અપાયેલા હોય છે। તો આ બધી છે એ આ સ્વરૂપે માહિતી આપેલી હોય છે। હવે માહિતી તો આપેલી છે પણ એને જે ગોઠવણી છે એ યોગ્ય સ્વરૂપે થયેલી હોવી જોઈએ। જો તમને કોઈ એક વર્ગમાં જે બધા વિદ્યાર્થીઓ છે એના ગણિત વિષયના માર્ક આપવામાં આવ્યા છે તો એને સરળતાથી સમજવા છે તો એને પહેલાં તો એક કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલું હોય, અથવા તો તેને ચડતા કે ઉતરતા ક્રમ સ્વરૂપે રજૂ કરેલું હોય તો એને તમે સરળતાથી સમજી શકશો કે કયા વિદ્યાર્થીઓને સૌથી વધારે માર્ક આવ્યા છે કે એને ઓછા માર્ક આવ્યા છે। તો એના ઉપરથી આપણે સરળતાથી સમજી શકીએ। તો કે માહિતીને સરળતાથી સમજવા માટે કોષ્ટક સ્વરૂપે, આલેખ સ્વરૂપે, ચડતા કે ઉતરતા ક્રમમાં વગેરે સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ। તમે રોજબરોજના જીવનમાં છાપામાં, ટીવીમાં અથવા તો જે ન્યૂઝ ચેનલો છે એમાં તમે જોતા જ હશો કે જે કોઈ પણ માહિતી આપે છે, કોઈ ધારો કે એક ફેક્ટરી છે તો ફેક્ટરીમાં થયેલું ઉત્પાદન છે, અથવા તો કોઈ વરસાદ છે તો એમાં કેટલો વધારો થયો અથવા તો કેટલો ઘટાડો થયો છે તો એને કોઈ વર્તુળ આલેખ છે, કોઈ લંબ આલેખ છે, કોઈ કોષ્ટક છે તો એના સ્વરૂપે એમાં આપેલું જ હોય છે। હવે એના વિશે આગળ આપણે જોઈએ તો કે અંકગણિતીય સરાસરી। અંકગણિતીય સરાસરી છે એ પહેલાં તો કોના ઉપર થયો છે? તો કે સરેરાશ શબ્દ। સરેરાશ શબ્દ છે આપણા રોજિંદા જીવનમાં વપરાતો જ હોય છે। ધારો કે તમને કોઈ એક વાક્ય છે એવું તમને સાંભળવા મળતું જ હશે કે એક આ વિદ્યાર્થી છે એ સરેરાશ આટલું વાંચન કરે છે। તો સરેરાશ છે એ છે શું? એ નથી કાંઈ સૌથી ઓછું કે નથી સૌથી વધારે, એ જે બે સૌથી વધુ અને સૌથી ઓછાનો વચ્ચેનો જે ગાળો છે, જે મધ્યવર્તી માપ છે એને આપણે સરેરાશ કહી શકીએ। તો એ મેળવવા માટે અંકગણિતીય સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। પણ અવલોકન એટલે શું? તો કે અવલોકન એટલે કે ધારો કે તમને એક રકમ આપી છે કે આ વિદ્યાર્થીએ આ બધા ગણિત છે, અંગ્રેજી છે, વિજ્ઞાન છે એ બધામાં એને માર્ક છે આવ્યા છે તો કે એની સરાસરી ગોતવાની છે। તો એ સરાસરી ગોતવા માટે જે એના માર્ક આપેલા છે એ બધા એના શું થશે? તો કે અવલોકન થશે। અવલોકન છે કોઈ ક્રિકેટ મેચના રન છે, માર્ક છે, કોઈ મહત્તમ તાપમાન છે, અથવા તો કોઈ શહેરમાં પડેલો વરસાદ છે એ સ્વરૂપે હોઈ શકે છે। તો કે બધા અવલોકનોનો સરવાળો કરી અને તેને જે અવલોકનોની સંખ્યા છે એના વડે આપણે ભાંગશું એટલે આપણને મળી જશે અંકગણિતીય સરાસરી। હવે જોઈએ વિસ્તાર। તો કે વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર છે એ આપણે મેળવવો છે તો પહેલાં તો જે આપેલી માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે। ચડતા ક્રમમાં ગોઠવશું એટલે આપણને મહત્તમ અવલોકન, મહત્તમ એટલે કે સૌથી જે વધારેમાં જે વધુ અવલોકન છે એ મળશે, અને લઘુત્તમ એટલે કે જે સૌથી નાનું અવલોકન છે તે। એટલે કે વિસ્તાર એટલે કે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકન વચ્ચેનો તફાવત। તફાવત એટલે કે બાદબાકી। આપણે જોઈએ સ્વાધ્યાય નંબર 3.1 એનો એક્ઝામ્પલ 1। તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। હવે અહીંયા આપણે શબ્દ જોઈએ કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। તે તમે ગમે તે લઈ શકો। અહીંયા મેં ઊંચાઈ છે એ સેમીમાં લીધેલ છે અને કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લીધેલ છે। તો હવે આપણને એનો શું ગોતવાનું કીધો છે? તો કે વિસ્તાર। વિસ્તાર શોધવા માટે તો પહેલાં તો આપેલી જે માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવીશું। ચડતા ક્રમમાં ગોઠવતા પહેલાં આપણે જોઈએ તો કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 128। એના પછી આવશે 130, 130 પછી 132, 132, 134, 136, 140, 142, 142 પછી આવશે 143, 143 પછી આવશે 146 અને 148।
તો હવે આપણે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. તો હવે વિસ્તાર ગોતવા માટે તો કે વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનનો તફાવત. તો મહત્તમ અવલોકન આપણા માટે કયું થશે? તો કે આમાં સૌથી વધારે મહત્તમ અવલોકન કયું છે? તો કે 148 માઇનસ લઘુત્તમ અવલોકન એટલે કે સૌથી ઓછામાં ઓછું અવલોકન આપણા માટે કયું થશે? તો કે 128. તો હવે આ બંનેની બાદબાકી કરતાં આપણને જવાબ મળશે તો કે 20. તો હવે આપણને કીધું કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર, તો એ આપણે સેમીમાં લીધી અને સેમીમાં લઈ અને એને ચડતા ક્રમમાં ગોઠવી અને મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનનો તફાવત કર્યો એટલે એનો જવાબ આપણને મળ્યો 20. આમાં તમે ગમે તે રકમ છે એ લઈ શકો છો. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું કીધું છે અને પ્રશ્ન પણ આપ્યા છે. તો પહેલાં આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ. તો કે આ કોઈ વર્ગના માર્ક આપેલા છે, તો એ માર્કને આપણે પહેલાં સરળતાથી સમજવા છે, તો એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીશું. તો એને ચડતા ક્રમમાં આપણે ગોઠવી લીધા માર્કને. તો હવે અહીંયા આપણે જોયું કે કોઈને 1 માર્ક છે, 2 માર્ક છે, એવી રીતના 9 સુધી માર્ક છે એ આવેલા છે. તો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે તે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે ગુણ આપેલા છે, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, એ રીતે આપણે કોષ્ટક બનાવીશું. તો કે 1 થી 9 સુધી માર્ક આવેલા છે એટલે આપણે 1 થી 9 સુધી આપણે અહીંયા લખીશું કોષ્ટકમાં. હવે જોઈએ તો કે 1 માર્ક કેટલી વાર આવેલો છે? તો કે 1 વાર. તો એને આપણે આવૃત્તિના ખાનામાં મૂકીશું. ચિહ્ન છે તો કે આવૃત્તિ ચિહ્ન છે તેમ અગાઉના ધોરણમાં શીખી ગયા છો. અહીંયા આવૃત્તિ આપણે દર્શાવી છે તો કે 1 હોય તો 1 લીટો કરવાનો, 2 હોય તો 2, 3, 4 અને જ્યારે તમે 5મો લીટો કરો છો તો એ 5મો લીટો છે એ તમારે ક્રોસમાં કરવાનો છે. અને પછી જો 6 નંબર આવે તો કે આ 5 થઈ ગયા, પછી 6, 7, 8, 9 અને ફરીથી 10મો જ્યારે કરો છો એટલે 5 પૂરા થાય એટલે ફરીથી તેને તમે ક્રોસમાં કરશો. તો એ જ રીતના આપણે જોઈએ કે અહીંયા 1 ગુણ છે એટલે કે 1 માર્ક છે એ કેટલી વાર આવેલો છે? તો કે 1 વાર. હવે 2 માર્ક છે એ કેટલી વાર આવેલા છે? તો કે 2 છે એ 2 વાર આવેલા છે. 3 છે એ માત્ર કેટલી વાર આવેલા છે? તો કે 1 વાર. 4 છે એ તો કે 1, 2 અને 3 વાર. 5 માર્ક છે એ તો કે 1, 2, 3, 4 અને 5 વાર. પછી 6 માર્ક છે તો કે 6 છે એ કેટલા વાર આવેલા છે? 1, 2, 3 અને 4 વાર. પછી જોઈએ તો કે 7 ગુણ કેટલાને છે? તો કે 1 અને 2 ને. હવે જોઈએ 8 તો કે 8 ગુણ કેટલાને છે? તો કે 1 ને. અને જોઈએ 9 તો કે 9 માર્ક કેટલાને આવેલા છે? તો કે 1 ને. હવે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવીએ. તો કે અહીંયા 1 છે તો આપણે 1 લીટો કરીશું, 2 છે તો કે 1 અને 2, 1 છે તો 1, 3 છે તો 1, 2, 3, 5 છે તો 1, 2, 3, 4 થઈ જાય પછી 5મો છે એ ક્રોસમાં. 4 છે તો 1, 2, 3, 4, 2 છે તો 1, 2, 1 અને 1. હવે એમાં 4 પ્રશ્ન આપેલા છે. સૌથી વધારે ગુણ કેટલા છે? સૌથી ઓછા ગુણ કેટલા છે? માહિતીનો વિસ્તાર શું છે? અને અંકગણિતીય સરાસરી શોધો. તો સૌથી વધારે ગુણ કેટલા છે? આપણે એને પહેલાં ચડતા ક્રમમાં તો ગોઠવેલા જ છે. તો સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે 9. તો આનો જવાબ થઈ ગયો 9. હવે બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે સૌથી ઓછા ગુણ આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવા એટલે પહેલાં સૌથી નાનું આવશે. તો સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે 1. હવે માહિતીનો વિસ્તાર શું છે? તો કે માહિતીનો વિસ્તાર શોધવા માટે આપણે પહેલાં તો જોઈશે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. તો અહીંયા આપણે જોયું ચડતા ક્રમમાં ગોઠવા તો મહત્તમ અવલોકન આપણા માટે થયું છે 9 ઓછા લઘુત્તમ અવલોકન આપણા માટે થયું છે 1. તો કે 9 ઓછા 1 એટલે શું આવશે? તો કે 8.
હવે ચોથો પ્રશ્ન આપ્યો છે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી શોધવા માટે આપણે પહેલાં સૂત્ર જોયું હતું કે આપેલા બધા અવલોકનોનો સરવાળો એને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનો એટલે કે અહીંયા જે આપણને અવલોકન આપ્યા છે એ બધાનો આપણે પહેલાં શું કરીશું તો કે સરવાળો અને અવલોકનોની સંખ્યા. તો કે અવલોકનોની સંખ્યા આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો અવલોકનોની સંખ્યા થઈ છે 20. હવે એ બધાનો આપણે સરવાળો કરીએ. અહીંયા જે આપણને અવલોકન આપેલા છે એનો સરવાળો કરીશું. એ બધા અવલોકનોનો સરવાળો કરી અને એને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણે હમણાં ગણ્યા હતા અવલોકનોની સંખ્યા કુલ કેટલી થઈ હતી તો કે 20. હવે આ બધા અવલોકનોનો સરવાળો કરીશું તો એ બધા અવલોકનોનો સરવાળો થાય છે 100. તો 100 ભાગ્યા 20. તો 100 ભાગ્યા 20 તો 20 પંચા 100 એટલે એનો જવાબ આવશે 5. જોઈએ એક્ઝામ્પલ નંબર 3. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પહેલાં તો પૂર્ણ સંખ્યા કઈ એ તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ઋણ સંખ્યા, ધન સંખ્યા એના વિશે તમે જોઈ ગયા છો. પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી ચાલુ થાય, 1 2 3 4 5 થી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા છે એ 0 થી ચાલુ થાય છે. તો કે 0 1 2 3 4 5 અને અનંત સુધી. તો અહીંયા આપણને કીધું છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પૂર્ણ સંખ્યા છે ચાલુ 0 થી થાય છે. તો કે 0 1 2 3 અને 4. તો આપણે ત્યાં સુધી લઈશું. તો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા આપણા માટે થશે 0 1 2 3 અને 4. હવે એની સરાસરી ગોતવાની છે. તો કે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો એને ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો કરીએ. 0 +1 +2 +3 અને +4. અને અવલોકનોની સંખ્યા કેટલી છે? અવલોકનોની સંખ્યા તો કે 1 2 3 4 અને 5. તો કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. 10 ભાગ્યા 5 કે 5 દૂને 10. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 4. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે 58, 76, 40, 45, 46, 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધો. તો આપણે સરાસરી સ્કોર ગોતવો છે. તો એના માટે આપેલા બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આપણે પહેલાં બધા અવલોકનોનો સરવાળો કરીશું. 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 ને +100. એને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કે અવલોકન કેટલા છે? તો કે એને 8 દાવ કર્યા હતા એટલે અવલોકનોની સંખ્યા થશે 8. તો હવે આ બધાનો સરવાળો કરતાં આપણને મળે છે 400. 400 ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે કે 8. 400 ભાગ્યા 8 એટલે આવશે જવાબ આવશે 50. તો એનો સરાસરી સ્કોર કેટલો થયો? તો કે 50.